કે ઘણા બધા લોકો દાન કરે છે, લોકોની સેવા કરે છે, લોકોને મદદ કરે છે. મેં તમારો વિશે બી અવારનવાર ઘણી બધી જગ્યાએ જાણ્યું છે, સાંભળ્યું છે. તમે સરસ મજાની સંસ્થા છે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, એની સાથે પણ જોડાયેલા છો અને ઘણા બધા સરસ મજાના કાર્યો કરો છો. તો આ દાન અને સેવા અને લોકોને મદદ કરવાથી શું ફાયદો થાય છે, એના વિશે શું કહેશો તમે? તમે જેટલા પણ સવાલ પૂછ્યા યોગેશભાઈ, એમાં સૌથી મારી પસંદગીનો કોઈ સવાલ હોય અને ખરેખર મને ગમતો કોઈ સવાલ હોય તો આ સવાલ છે. બરાબર. આ બે અક્ષરના બે શબ્દો છે ને, દાન અને સેવા, એ બહુ મોટું કામ કરી જાય છે યોગેશ. તમે જોજો, જે લોકો દાનવીર હોય ને, એને મારવા માટે ભગવાને પણ ષડયંત્રો રચવા પડે. એને કોઈ ઋષિઓ પાસે શ્રાપ અપાડવો પડે છે, પછી એને નિહત્થો કરીને મારવો પડે છે, ભગવાનને પણ લાચાર થઈ જવું પડે છે, કારણ કે એ વ્યક્તિ દાનવીર હતી. એટલે હું ધંધામાં પણ એવું માનું છું કે જો તમે દાન આપો છો તો તમને તમારા ધંધામાં કોઈ મારી નહીં શકે. અને મેં પોતે માર્ક કરેલું છે યોગેશભાઈ, કે જ્યારથી મેં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ જ્યારથી આપવાની શરૂઆત કરી છે, એક બહુ સરસ મજાની દર્શક મિત્રોને વાત કરવી છે કે ભગવાન પાસે જે કેલ્ક્યુલેટર છે ને, એમાં ખાલી બે સ્વિચ છે, એક ગુણાકાર અને એક 100. તમે જેટલું દાન કરો છો તો ગુણ્યા 100 કરીને તમને પાછું આવે છે. તમે કોઈને દુઃખ આપો છો તો ગુણ્યા 100 કરીને પાછું આવે. તમે કોઈને આનંદ આપો છો તો ગુણ્યા 100 કરીને પાછું આવે. એનામાં બે સ્વિચ છે ભગવાનના કેલ્ક્યુલેટરમાં. અને ખરેખર મેં માર્ક કર્યું છે યોગેશભાઈ, જ્યારે મેં 1000 રૂપિયા દાન કર્યું તો ગુણ્યા 100 મને મળેલા છે. મેં જ્યારે 21,000 દાન કર્યું ત્યારે ગુણ્યા 100 મને મળેલા છે. અને જ્યારે મેં 1 લાખ દાન કર્યું તોય મને એના ગુણ્યા 100 મળેલા છે. એટલે ખરેખર ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પણ યોગેશભાઈ, ફૂલ ન હોય તો ફૂલની પાંખડી. ઘણા લોકો બગીચો લઈને બેઠા તોય ફૂલની પાંખડી આપે છે. તો એ દાન નથી, એ ભિક્ષા છે. અને ખરેખર લોકોએ પોતાના જીવનમાં, જો ભગવાન ખરેખર કોને આપે છે, એક નિયમ છે સૃષ્ટિનો, કે સૃષ્ટિ જેવું વિચારે, સૃષ્ટિ જેવું કરે ને એવા જ તમે બની શકો. તમે લોકોને દાન કરો છો તો સૃષ્ટિ એવું વિચારે છે કે આની પાસે બહુ પૈસા, એટલે તમારી પાસે પૈસા વધતા જાય છે. જો તમે કોઈને હેરાન કરો છો, કોઈને દુઃખ આપો છો, તો સૃષ્ટિ એવું વિચારે છે કે આને દુઃખની જરૂર છે તો એ દુઃખ આપે છે. અને સેવા છે ને યોગેશભાઈ, એ સૌથી કોમળ ઓશિકું છે. તમે જોજો, સેવાથી જે ઊંઘ આવે ને, એ ઊંઘ તમને કોઈ ગોળી લેવાથી નહીં આવે. ખાસ કેવું છે દર્શક મિત્રોને, જો તમે દાન ઘણી બધી પ્રકારના હોય, દાન આપી શકો છો તો દાન આપો, નહીં તો કોઈ પણ સેવાકીય સંસ્થા સાથે જોડાઈ જાઓ. તમે એક વસ્તુ જોઈએ છે યોગેશભાઈ, આપણે એવું કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો એવું માની શકાય કે શરીર સુખ એટલે સૌથી મોટું સુખ. તો તમને ખબર હોય તો સિદ્ધાર્થસિંહ રાજપૂત, પેલા ધોની પિક્ચર, મહેન્દ્રસિંહ ધોની પિક્ચર એવું તેમાં જે અભિનેતા હતો, એની પાસે કેવું સારું શરીરનું સૌષ્ઠવ હતું, છતાં એને આત્મહત્યા કરવી પડી. જો આપણે એવું માનતા હોય કે સાચું સુખ ધન છે, તો કેટલા એવા કરોડોપતિ છે જે આપઘાત કરે છે. પણ યોગેશભાઈ, તમે એક વાત ક્યારેય નહીં સાંભળ્યું હોય કે જે ખૂબ મોટો દાનવીર હતો, લોકોની સેવા કરતો હતો, લોકોને મદદ કરતો હતો અને એને આપઘાત કર્યો. એ વસ્તુ કોઈ દિવસ નહીં બની શકે. એટલે ખરેખર સેવા અને દાન, આ બે વસ્તુ માણસે હંમેશા એના જીવનમાં સાચવી રાખવી જોઈએ. બીજું યોગેશભાઈ, દાન અને સેવા કરવાથી છે ને, એક બીજો મહત્વનો ફાયદો એ થાય છે કે વેપાર હોય કે પરિવાર હોય, આપણી દિશા સીધી રહે છે. દાન અને સેવા સાથે જોડાયેલા હોય ને તો આપણી દિશા સીધી રહે છે ધંધામાં અને પરિવારમાં. કેમ કે દિશાનું કેવું છે યોગેશભાઈ, 1 ડિગ્રી પણ ચેન્જ થઈ જાય ને તો બહુ મોટો ફરક પડી જાય. તમે જોજો, ભારતના નકશામાં તમે જુઓ ને તો બેંગ્લોરથી ચંડીગઢ તમારે જવું હોય ને તો એક્ઝેક્ટ ઉપર છે. નાકની દાંડી સીધું જાવ એટલે બેંગ્લોરથી ચંડીગઢ જવાય. તો એક વખત એવું કરવામાં આવ્યું કે 2 ફ્લાઇટને એક સાથે બેંગ્લોરથી ઉડાડવામાં આવી. એક ફ્લાઇટને સીધું નાકની દાંડીની જેમ ગતિ કરવાનું કીધું, અને એક ફ્લાઇટને ખાલી 1 ડિગ્રી, 360 ડિગ્રીમાંથી ખાલી 1 ડિગ્રી મુવમેન્ટ કરીને જવાનું કીધું. તો દિલ્હી સુધી તો બે સાથે પહોંચ્યા. પણ જ્યારે ફાઇનલ લેન્ડિંગ થવાનું હતું ત્યારે જે સીધી સ્ટ્રેટ જે ફ્લાઇટ ગઈ ને, એ ચંડીગઢ પહોંચી, અને જે 1 ડિગ્રી ક્રોસ ગઈ એ પાકિસ્તાનમાં લેન્ડ. એટલે ખરેખર આપણે જીવનમાં પણ આવું છે. જો ધંધામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ તો સમજી લેવાનું લેન્ડિંગ ઇન પાકિસ્તાન. પરિવારમાં પણ એક નાની એવી કોઈ મિસ્ટેક થઈ ગઈ તો લેન્ડિંગ ઇન પાકિસ્તાન. એટલે ખરેખર પાકિસ્તાનમાં લેન્ડિંગ ન કરવું હોય ધંધામાં અને પરિવારમાં, 1 ડિગ્રી પણ તમારે ક્રોસ ન જવું હોય અને સીધી જ ગતિ કરવી હોય તો ખાસ દાન અને સેવા જરૂરી છે.